યુવાઓ માટે મહત્વના સમાચાર. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી જાહેર. અલગ અલગ કેડરની 4300 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. આજે બપોરથી ઓનલાઈન ફોર્મ ભરાશે. જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળે આ ભરતી જાહેર કરી છે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ભરતીમાં ગ્રુપ એ માં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. જ્યારે ગ્રુપ બી માટે જુનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 20 કેડરની 4300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને જે માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. जनरल कैटेगरीना उम्मीदवारे 500 रुपया परीक्षा फी पेटे डिपोजिट करावाना छे अने अनामत कैटेगरीना उम्मीदवारोए 400 रुपया परीक्षा फी पेटे डिपोजिट करावाना छे. आ परीक्षा फी जे तमे भरो छो ए तमे जो परीक्षामां उम्मीदवार बेसशे तो एने परत करवानी छे. आ परीक्षा फी 500 रुपया अने 400 रुपया एसबीआई ई पेमेंटथी अमारा जे खातामां मंडळना खातामां जमा थशे અને ઉમેદવાર પરીક્ષામાં બેસે છે એના પરીક્ષા પૂરી થયાના 10 થી 15 દિવસમાં જે માધ્યમથી ઉમેદવારે પરીક્ષા ફી ભરી છે એને એના ખાતામાં પરત. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત યોજાનાર સેમિનાર અંગે માહિતી અપાઈ છે. એમએસએમઈ, કોન્ક્લેવ, ગિફ્ટ સિટી તેમજ ઈ કોમર્સ, B2B, B2G, G2G અંગે યોજાનાર સેમિનારની માહિતી અપાઈ છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન એક દિવસનો સેમિનાર યોજાશે. 3 અલગ અલગ સેશનમાં યોજાનાર સેમિનારમાં ઈ કોમર્સની સર્વિસ બાબતે સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે. પીએમ મોદી ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં વૈશ્વિક ફિનટેક લીડર્સ સાથે મુલાકાત કરશે. જ્યારે 11 જાન્યુઆરીએ ગિફ્ટ સિટી એન્ડ ઇન્સ્પિરેશન ઓફ ધ મોડર્ન ઇન્ડિયાની થીમ પર સેમિનાર યોજાશે. પીએમ મોદી વૈશ્વિક કંપનીઓના લીડર સાથે સંવાદ કરશે. આ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ હાજર રહેશે. સત્ર ઈ કોમર્સને વધુ ઉત્તમ બનાવવા માટે મળશે. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત સ્ટાર્ટઅપ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા છે. એમએસએમઈ કોન્ક્લેવ છે એમાં ઇનોગ્રલ સેશન પ્લસ એક પેનલ ડિસ્કશનનું સેશન છે, જેમાં ફર્સ્ટ પેનલ ડિસ્કશન સેશનમાં આપણે ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેકનોલોજી એડોપ્શન ઉપર ભાર મૂકશું. ટોક શો જો આપણું જે હોય છે એ માધ્યમથી આપણે સ્પીકર્સને થોડા સમય માટે બોલવા દરેક સ્પીકર્સને આપી રહ્યા છે. મેઇન ફોકસ એમાં છે કે એમ્પાવરિંગ વુમન એન્ટરપ્રેનર્સ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. બીજા રાજ્યોમાં ફક્ત કોઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને અને એક પર્ટિક્યુલર સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે, વેરેઝ ઇન ગુજરાત દરેક તબક્કામાં સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવે છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.